અલ્પેશ ઢોલરિયાને આટલું જ કેવું છે કે તું જો એમ કહેતો હો કે પાટીદાર સમાજને હોદ્દા આપ્યા છે બધા જયરાજસિંહે, તો ભાઈ તમે બધા ચેસ રમો ને, ચેસ એની અંદર રાજા આવે, બાકી બધી પ્રજા હોય, સિપાઈ હોય, વજીર હોય, તો તમે વજીર છો બધા, રાજા તો ઈ છે. તો કહેવાનો મતલબ ઈ કે તું ભાઈ તારા ઘરે બાપાને પગે લાગ, પણ તું ન્યા પગે લાગ ને તું એમ કે 30 વર્ષ લગી મારો ભાઈ લડશે, બરોબર? તો તું પેલી વાત તો પાટીદારનો બિયારણ નથી, બરોબર ભાઈ? અને તું જો એવી વાત કરતો હો તો આ તને ચેલેન્જ આપું, રાજુ મોરડિયા અને સુરત કતારગામમાં રહેવાનું. બાકી તું એવી વાત કરતો હોય તો જો સરકાર ટિકિટ દેતી હોય વિધાનસભાની, તો આપમાંથી કોઈ પણ પક્ષ હોય કે ભાજપ હોય, છેલ્લે અપક્ષમાંય લડવા તું જો એમ કહેતો અહીંયા ન લડાય તો ગોંડલ સીટ ઉપર વિધાનસભા લડીને બતાવું. એટલે એવા માયક આંગલા નથી. અને હવે તું જો એમ કહેતો હોય કે લડશે મારો ભાઈ જ, તો અમારો ભાઈ ન્યા લડશે, નિખિલ ડોંગા. આ તને અમે ચેલેન્જ આપીશ. અને તું એમ કહેતો તો તમતા લોકેશન તારું, જગ્યા તારી, અને તું કે ન્યા આવવી. બાકી લડવાની ગોંડલ સીટ જો ટિકિટ મળશે, છેલ્લે વિપક્ષમાં લડવા આવવાનું છે રાજુભાઈ મોરડિયા. જય ભારત.